છેલ્લા લેક્ચરની અંદર આપણે ચાર ગુણધર્મો નિશ્ચાયકના સાદરૂપ આપવાના ચાર ગુણધર્મો ઉપરાંત પ્રતિવિકર્ણ 0 હોય ત્યારે કેવી રીતે સાદરૂપ આપવું, અગ્ર વિકર્ણ 0 હોય ત્યારે ઝડપથી કેવી રીતે સાદરૂપ આપવું, બરાબર એની વાત કરી હતી. બરાબર, પહેલો ગુણધર્મ હતો નિશ્ચાયકની બધી જ આરને સ્તંભમાં ફેરવી નાખો તો શ્રેણિક બદલાય છે, નિશ્ચાયક બદલાય નહીં. આ પહેલો. બરાબર, બીજો ગુણધર્મ હતો નિશ્ચાયકની બે હારની અદલા બદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય કેવું થઈ જાય, વિરોધી થઈ જાય. પ્લસ આવતો તો માઇનસ મળે, માઇનસ આવતો પ્લસ મળે. ત્રીજો ગુણધર્મ હતો નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે બે સ્તંભ સરખા હોય તો તેનું મૂલ્ય કેટલું થાય, 0 થાય. નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે બે સ્તંભ સરખા હોય તો તેનું મૂલ્ય 0 થાય. ત્રીજો ગુણધર્મ. અને ચોથો ગુણધર્મ હતો નિશ્ચાયકને કોઈ પણ સંખ્યા વડે ગુણવું, એટલે કોઈ એક જ હાર કે એક જ સ્તંભ વડે ગુણવું. બરાબર, કે માની લો કે ટૂંકમાં એક કોમન કાઢવાનો ગુણધર્મ છે. નિશ્ચય શ્રેણિકમાં આપણે કોમન કાઢવું હોય તો શું કરતા, બધા જ ઘટકોમાંથી કોમન કાઢતા. અને કોમન કાઢવું એટલે ભાગાકાર કરીએ છીએ, ખબર છે ને? તો કોમન કાઢે એટલે ભાગાકાર. બરાબર, નિશ્ચયકમાં માની લો કે આવો હોય d = a1 kb1 c1 a2 kb2 c2 a3 kb3 c3. મને સ્પષ્ટ દેખાય છે કે બીજી રો ને બધાને k વડે ગુણેલા છે, એટલે બીજી રોને હું શું કરું, k વડે ડિવાઈડ કરી નાખું, k વડે ભાગી નાખું, એટલે બહાર કોણ આવશે, k. આ ત્રીજો ગુણધર્મ હતો. અંદર શું વધે, a1 b1 c1 a2 b2 c2. લેક્ચરમાં સાથે રહેવું પડશે, બોલવું પડશે, કે આન્સર આપવો પડશે. આટલા ગુણધર્મો આપણે જોયા હતા કે કોઈ પણ અર્થ. પછી આપણે એવું પણ જોયું હતું કે જો આ ખાસ ધ્યાન રાખજો, ખાસ અગત્યનું છે કે માની લો કે a એ n ક્રોસ n પ્રકારનો શ્રેણિક છે. કેવો છે? a એ n ક્રોસ n પ્રકારનો શ્રેણિક છે, તો નિશ્ચાયકમાં k એ કેટલો થાય? જો આપણે અહીંયા k વડે નિશ્ચાયક નથી ગુણ્યા, ધ્યાન રાખો શ્રેણિકને ગુણ્યા છે. નિશ્ચાયકમાં k વડે નથી ગુણાકાર થયો, કોની સાથે થયો? શ્રેણિક સાથે ગુણાકાર થયો છે. બરાબર, એટલે કે શ્રેણિક સાથે ગુણાકાર થયો, એમાં કેટલી હાર છે? n હાર છે. એટલે n હારને કેટલી હારને? n હારને k વડે ગુણ્યા છે. એટલે પહેલી હારમાંથી k બહાર નીકળશે, એટલે એકવાર k આવશે. બીજી હારમાંથી k બહાર નીકળે, બીજી વાર k આવશે, k સ્ક્વેર થશે. ત્રીજી હારમાંથી, એટલે જ્યારે શ્રેણિકને ગુણો ત્યારે k બહાર આવે ત્યારે n ઘાત લઈને આવે. શું થાય? k ની n ઘાત ઇન્ટુ નિશ્ચાયક. આના પરના મોસ્ટલી એકાદ દાખલો હોય જ છે JEE માં. ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા શ્રેણિકને ગુણ્યા છે. ધ્યાન રાખજો, ભૂલ ન થાય બધા. શ્રેણિકને ગુણવા એટલે બધા ઘટકોને ગુણવા, અને નિશ્ચયકને ગુણવા એટલે કોઈ એક હાર કે કોઈ સ્તંભને ગુણવા. શ્રેણિકમાંથી કોમન કાઢવા હોય તો બધામાંથી કોમન કાઢવા પડે. નિશ્ચયકમાંથી કોમન કાઢવા હોય તો માત્ર કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાંથી કોમન કાઢવા પડે. આટલી વાત કરી. હવે ગુણધર્મ નંબર 5. પાંચમો ગુણધર્મ શું કહે છે? ગુણધર્મ નંબર 5. પાંચમો ગુણધર્મ એવું કહે છે કે માની લો કે તમને કોઈ નિશ્ચાયક આપ્યો છે. આ રીતે એક નિશ્ચાયક આપ્યો છે a1 પ્લસ લેમ્ડા 1 a2 પ્લસ લેમ્ડા 2 a3 પ્લસ લેમ્ડા 2, પછી b1 c b1 b2 b3 c1 c2 c3. તો નિશ્ચાયકમાં પહેલી હારમાં બબ્બે ઘટકોનો સરવાળો છે. ધ્યાન રાખજો, નિશ્ચાયકમાં પહેલી હારમાં બબ્બે ઘટકોનો સરવાળો. તારા બે નિશ્ચાયક થઈ જાય. એવું નથી પહેલી હારમાં, બીજી હારમાં તો બે ટુકડા થાય. તો બીજી હારમાં પહેલો નિશ્ચાયક કયો બને? તો પહેલો નિશ્ચાયક બને આના બરાબર છે a1 a2 a3 b1 b2 b3
C1 C2 C3 प्लस λ1 λ2 λ3 B1 B2 B3 C1 C2 C3 હવે અહીંયા એક ડાઉટ એવો આવે કે સર મેં અહીંયા λ1 a1 લખ્યું અહીંયા λ1 આવે અહીંયા a1 આવે કરી શકાય ઓબ્વિયસલી કરી શકાય પણ તમારે ઘટકો વિચારી સમજીને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હતા ગમે તેમ ડિસ્ટ્રીબ્યુટ કે જોવાનું કે કોમન આવે છે એવું કરવાથી કોઈ બી આ સરખી થાય છે એ બધું વિચારીને કરવાનું ડાયરેક્ટ નહીં કરવાનું બરાબર એવું બી આવે λ1 a2 a3 આ બે હાથ તો સેમ આ બેમાં કોઈ જાતનો ફરક નહીં પડે બરાબર ખાલી પહેલી હાથના બે ટુકડા થશે હવે અહીંયા કોઈ λ2 લખે તો અહીંયા a2 પણ આવે કોઈ કહે છે કે અહીંયા a2 + λ2 લખો અહીંયા 0 લખો તો લખી શકાય યાર અહીંયા વત્તા 0 તો હોય ને લખી શકાય આ વન સાઇડેડ તો મોટા ભાગના સ્ટુડન્ટ કરતા હોય છે પણ આપણે જમણી બાજુથી ડાબી બાજુ બહુ રેર કેસમાં યાદ રાખતા હોય એટલે જ્યારે તમને બે નિશ્ચયક દેખાય એમાં બે હાથ કે બે સ્તંભ સરખી દેખાય તેને જોડીને એક નિશ્ચય કરી શકાય બરાબર એ તમારી મહેનત તમારું ઓબ્ઝર્વેશન સરસ હોવું જોઈએ જેટલું ઓબ્ઝર્વેશન ડેટા પર સારું હશે એટલું તમે વધારે સરળતાથી એને કરી શકશો બરાબર એક્ઝામ્પલ આપણે બતાવીશ એના પરનો એક દાખલો જ લઈ લઈશું તો આપણે એક દાખલો છે આમ તો ઉદાહરણ છે a b c a + 3x b + 3y c + 4 3z પછી x y z આનું મૂલ્ય શોધો હવે મિત્રો આનું મૂલ્ય તમે શોધવા જાઓ ને વિસ્તરણ કરવા જાઓ તો બહુ લાંબુ થાય કોમ્પ્લિકેટેડ થાય તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે કે બીજી હારમાં બે ઘટકોના સરવાળા છે તો આનું સ્પ્લિટ કરી નાખો બે ટુકડા કરી નાખો પણ એટલું ધ્યાન રાખી a b c સાથે abc જ રાખીશું ધ્યાન એવું નહીં કરવું કે અહીંયા a લખીશ ને 3 હોય એવું નહીં કરવું અહીંયા a લખીશ તો અહીંયા b જ લખીશ પછી અહીંયા a લખું ને 3y લખું તો કોઈ પરિણામ નહીં મળે તમને બરાબર અને બે ટુકડા કરો તો બે ટુકડા કરો તો શું થશે જો પેલો a b c x y છે અહીં તમને સ્પષ્ટ દેખાય છે આ બે રો કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ અને બે રો સરખી થાય મૂલ્ય કેટલું થાય 0 સીધી વાત છે પ્લસ અહીંયા શું થશે a b c 3x 3y 3z અને x y z અહીંયા જો બીજી અને ત્રીજી હારના ઘટકો સમપ્રમાણમાં છે એમાંથી ત્રણ કોમન કાઢી લો એટલે x y z વધે જો એટલે અહીંયા પણ બે આ સરખી થઈ અહીંયા શું થઈ ગયું r1 r2 થઈ ગયા અહીંયા શું થઈ ગયું r3 3 ટાઈમ r2 થયા એટલે કે હાર સમપ્રમાણમાં થાય એટલે નિશ્ચયકમાં બે હાર કે બે સ્તંભ સરખા હોય તો મૂલ્ય 0 થાય યા તો ફિર આ કેવું હોય સમપ્રમાણ હોય તો પણ 0 થાય તો આનું મૂલ્ય કેટલું હોય 0 + 0 આન્સર આવ્યો 0 તો કેવો સરસ ગુણધર્મનો ઉપયોગ કરીને બે સ્ટેપમાં આન્સર આવ્યો કે એનું વિસ્તરણ કરવા જાવ તો ઘણા બધા સ્ટેપ થશે પછી બધા વિચારવાના કોણ પોઝિટિવ છે કોણ નેગેટિવ કોને મારે ઉડાડો કોને ન ઉડાડો એ જો મેં સ્ક્રીનશોટ પછી આવો નવો વિડિયો દાખલો લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આવો નવો ચોકડીનો દાખલો ચોકડીમાં ક્યાંક ને ક્યાંક હશે વિચારી લેજો સેમ દાખલો કે સાબિત કરો કે cos alpha cos beta cos alpha plus 2
cos alpha sin alpha, see cos beta sin beta cos beta plus delta, see cos gamma sin gamma cos gamma plus delta આના બરાબર 0 સામે ઓબ્વિયસલી વાત છે આનું તમે વિસ્તરણ કરવા જાઓ તો આપણે ખરેખર મોંઘું પડે બરાબર તો આપણને cos આલ્ફા વત્તા બીટા ની ફોર્મ્યુલા આપણને આ સ્ટેજ પર યાદ હોવી જોઈએ કે ઘણા બધા દાખલાઓ 11 માં કર્યા cos આલ્ફા વત્તા બીટા ની ફોર્મ્યુલા શું છે cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા શું છે cos આલ્ફા cos બીટા વત્તા હોય તો ઓછા sin આલ્ફા sin આ ફોર્મ્યુલા છે કે નહીં બસ આ ફોર્મ્યુલાનો યુઝ આ ત્રણ જગ્યાએ કરી દો ત્રણ જગ્યાએ આ ફોર્મ્યુલાનો યુઝ કરો તો આ શું થશે cos આલ્ફા cos ડેલ્ટા માઈનસ sin આલ્ફા sin ડેલ્ટા આ શું cos બીટા cos ડેલ્ટા માઈનસ sin આલ્ફા sin ડેલ્ટા આ શું cos gamma cos ડેલ્ટા માઈનસ sin gamma sin એટલે બે ભાગ ત્યાં એના બે ભાગ થઈ જશે એકમાં cos આલ્ફા cos ડેલ્ટા તો આ બંને તો સેમ જ રહેશે એક વસ્તુ cos આલ્ફા cos બીટા cos આલ્ફા cos ડેલ્ટા cos બીટા cos ડેલ્ટા cos gamma cos ડેલ્ટા એમાંથી cos ડેલ્ટા ને કોમન કાઢી લો એટલે cos આલ્ફા cos બીટા અને cos gamma વધે પહેલી ને બીજી આ સરખી દે 0 થઈ બીજો જે ભાગ છે વચ્ચે માઈનસ હતો બે નિશ્ચય વચ્ચે માઈનસ આવશે પછી sin alpha sin delta sin beta sin delta sin gamma sin delta ત્રીજી માંથી sin delta ને બહાર કાઢી લો તો ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ બીજી અને ત્રીજી સમપ્રમાણમાં છે તો સીધું 0 લખી શકો છો લખો છો કે LSH cos alpha sin અને ફોર્મ્યુલા શું થાય તો કે cos alpha cos delta minus sin alpha sin ત્રિકોણમિતિના બધા સૂત્રો આવડવા જોઈએ પ્રતિવિધિ ચાલશે ત્યારે બધા સૂત્રો ઉપયોગમાં માગશે પછી અહીંયા શું થાય cos beta sin beta cos beta cos delta minus sin beta sin beta ક્લિયર પછી cos gamma sin gamma cos gamma cos delta minus sin gamma sin delta ક્લિયર ત્રીજી આરમાં બે ઘટકોના સરવાળા છે ત્રીજી આરનું અલગ કરી નાખો બરાબર ત્રીજી આરમાં ત્રીજી આરને અલગ કરી નાખો તો ત્રીજી આર માટે પહેલી બીજી આર તેની જ રહેશે રહેશે cos alpha sin alpha આ શું થશે cos alpha cos delta પછી અહીંયા cos beta sin beta cos beta cos delta cos gamma sin gamma cos gamma cos delta minus પહેલો કોલમ તેનો તે બીજો કોલમ તેનો તે ત્રીજા કોલમમાં આ માઈનસ તમે એ લખી નાખો શું થશે cos alpha sin alpha into sin delta cos beta sin beta into sin delta પછી cos gamma sin gamma પછી sin gamma sin delta ઠીક છે હવે ધ્યાનથી જોવું તો બરાબર સમજી વિચારીને ધ્યાનથી જોવું કમ્પ્લીટ નિરીક્ષણ કરો તો આ બધામાં cos ડેલ્ટા આને cos ડેલ્ટા વડે ગુણી નાખો તો આ થઈ જાય છે તો કે આ ત્રીજો કોલમ છે પહેલો અને ત્રીજો કોલમ કેવા સમપ્રમાણમાં છે કેવા છે એ જ રીતે બીજો કોલમ અને ત્રીજો કોલમ કેવા છે સમપ્રમાણમાં કારણ કે આને cos ડેલ્ટા વડે ગુણું છું તો મને આ મળે છે અથવા તો આમાંથી cos ડેલ્ટા નું કોમન કાઢી લો તો બધામાંથી આ cos ડેલ્ટા કોમન નીકળી જાય cos ડેલ્ટા આવી જાય
પછી આ પહેલો સ્તંભ ને બીજો સ્તંભ કેવો થયો સરખો થયો એ જ પ્રમાણે અહીંયા sin ડેલ્ટા નું કોમન કાઢી લો અહીંયા આવી જાય તો અહીંયા બધો ત્રીજો અને બીજો કોલમ સરખા થઈ જાય અને બે કોલમ સરખા થઈ જાય આનું મૂલ્ય કેટલું આવે 0 આવે તમારે એક સ્ટેપ વધારવો કોમન કાઢી લખજો પણ એક સ્ટેપ વધારવું હોય તો આ તો લખી શકાય બરાબર અને ડી કહી દો તો એટલે છે ચલો કે પ્રથમ નિશ્ચયકમાં શું કરું કોલમ નંબર 3 માંથી કેટલા કોમન કાઢો ફર્સ્ટ બીજા નિશ્ચયકમાં કોલમ નંબર 3 માંથી શું કોમન કાઢો તો LHS શું થશે यहाँ cos डेल्टा कॉमन आई गया यहाँ શું થયું cos alpha sin alpha cos alpha પછી cos beta મારે જોવાની જરૂર પણ નથી પડતી બટા તો ખબર જ હોય કે સિમેટ્રિક ચાલતું હોય એટલે 1 by 1 રીતે ચાલતું sin beta cos beta પછી cos gamma sin gamma and cos gamma minus sin delta common અહીંયા શું આવશે તો કે cos alpha sin alpha cos beta sin beta cos gamma sin gamma અહીંયા આ બંને ઇક્વલ થઈ ગયા અહીંયા આ બંને ઇક્વલ થઈ ગયા કેટલા થઈ ગયા 0 કરી શકાય કેટલા થઈ ગયા 0 બરાબર લઈ લો સ્ક્રીનશોટ બના स्क्रीनशॉट ले लो चलो समझ पड़ी दिखा समझ पड़े से यस के नो आंसर तो देवो पड़ेगा तो नहीं बोलो तो પછી वो મારી સાથે રહેવું પડે તમારે કેટલા નંબરનો ગુણધર્મ જોયો આપણે પાંચમા નંબરનો ગુણધર્મ બરાબર હવે જોઈએ છઠ્ઠા નંબરનો ગુણધર્મ બરાબર કયો ગુણધર્મ નંબર 6 જે આપણે ઇન્વર્સ શોધવામાં ઉપયોગ કર્યો ગુણધર્મ નંબર 6 જે આપણે ઇન્વર્સ શોધવામાં વારંવાર ઉપયોગ કરતા યાદ કરો મિત્રો 0 કરતા હતા એ જ ગુણધર્મ અને ગુણધર્મ નિશ્ચયક બદલાઈ જાય પણ અરે નિશ્ચયકનું મૂલ્ય ન બદલાય શ્રેણી બદલાય શું કહે છે નિશ્ચયકની કોઈ પણ હારને કે સ્તંભને કોઈ પણ સંખ્યા વડે ગુણી 0 સિવાય 0 વડે ગુણો 0 થઈ જાય નિશ્ચયકની કોઈ પણ હાર કે સ્તંભને કોઈ પણ સંખ્યા વડે ગુણી અન્ય હાર કે સ્તંભ હારને ગુણ્યા તો હારમાં ઉમેરવાનો સ્તંભને ગુણ્યા તો સ્તંભમાં ઉમેરવાનો અન્ય હાર કે સ્તંભમાં ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી શું કરું નિશ્ચયકની કોઈ પણ હાર અથવા તો સ્તંભ કોઈ પણ હાર અથવા તો સ્તંભ k belongs to r વડે ગુણ્યું k belongs to r વડે ગુણ્યું અન્ય હાર જે હારને ગુણ્યા છે તેમાં નહીં મતલબ પહેલી હારને 5 વડે ગુણ્યા હોય તો જે ઘટકો આવે એ ઘટકોને બીજીમાં ઉમેરી દો કા ત્રીજીમાં ઉમેરી દો હા કે ગુણ્યું અન્ય હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી પણ નિશ્ચયકની કોઈ પણ હાર કે સ્તંભને અન્ય કોઈ પણ સંખ્યા વડે ગુણી
તે સિવાયની હાર કે સ્તંભમાં ઉમેરવામાં આવે તો મૂલ્ય બદલે જે મૂલ્ય આવતું તેનું તે સાબિત કરી દેવાનું. જે મૂલ્ય આવતું હોય તેનું તે જ એમાં સાબિત કરી દેવાનું. હવે પ્રશ્ન એ થાય તો સર આપણે કેટલા વડે ગુણવાના, કઈ હારમાં ઉમેરવાના, કઈ હારને ગુણવાના, કયા સ્તંભને ગુણવાના, કયા સ્તંભમાં ઉમેરવાના, કેટલા વડે ગુણવાના, એ તો રકમના ડેટા પર નક્કી થાય. મેક્સિમમ વિસ્તરણ કરવા માટે નિશ્ચયકના મેક્સિમમ ઘટકો 0 કરવાના. મેક્સિમમ ઘટકો 0 કરવાના અથવા તો કોઈ એક હાર કે કોઈ એક સ્તંભના બધા ઘટકો સરખા કરવાના કે કોમન નીકળે એવા કરે. તો ડેટા ઉપર નક્કી થાય. એ કોના પર નક્કી થાય? ડેટા પર નક્કી થાય. બરાબર. ડેટા કેવો આવે એમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી હોતો. દાખલા તરીકે નિશ્ચયક લો b a1 b1 c1 a2 હું એક કામ કરું, કોલમ નંબર 2 ને k વડે ગુણી કોલમ નંબર 3 માં ઉમેરો. શું કરું? કોલમ નંબર 2 ને જશું લોકો ધ્યાન રાખો સંકેત કેવી રીતે બને. કોલમ નંબર 2 ને કેટલા વડે ગુણું? k વડે ગુણું અને કોલમ નંબર 3 માં ઉમેરો. આનો મતલબ શું? બદલાશે. કોણ બદલાશે? ત્રીજો કોલમ. આનો મતલબ એવો થાય કે કોલમ 3 ની જગ્યાએ શું કરો? કોલમ નંબર 3 2 ટાઈમ કોલમ નંબર 2 કરો. આનો મતલબ એવો છે. બરાબર. ફરીથી મેં શું કર્યું? ફરીથી ધ્યાન રાખો. કોલમ નંબર 2 k વડે ગુણો અને 3 માં ઉમેરો. તો બદલાશે તો કોણ બદલાશે? ત્રીજો કોલમ બદલાશે. ત્રીજા કોલમમાં જગ્યા શું છે? ત્રીજા કોલમના ઘટકો તેના તે થશે. આને હું k વડે ગુણી નાખું. બરાબર. અને આમાં ટૂંકમાં શું થાય? અહીંથી અહીંયા k વડે ગુણાકાર કરીને પ્લસ થશે. ખ્યાલ આવે કે બીજા કોલમને તમે k વડે ગુણો એટલે kb1 kb2 kb3. આ kb1 kb2 kb3 દિમાગમાં રાખવાના અને એને ત્રીજા કોલમના અનુરૂપ પહેલા સાથે પહેલામાં, બીજા સાથે બીજામાં, ત્રીજા સાથે ત્રીજામાં. તો નવો નિશ્ચય d' કયો મળશે? આવો થશે d'. કેટલા થશે? કોલમ પર પ્રક્રિયા કરીએ ત્યારે પહેલા કોલમ જ લખવાના. a1 a2 જેના પર પ્રક્રિયા કરો છો તે લખો. હાર પર પ્રક્રિયા કરો તો હાર લખો, કોલમ પર પ્રક્રિયા કરો કોલમ લખો, જેથી લખવામાં જગ્યામાં કઈ મિસ્ટેક ન થાય અને ભૂલ ન થાય. પછી બદલાશે તો કોણ? માત્ર કોલમ નંબર 3 બદલાશે. એટલે બીજો પણ તેનો થાય b1 b2 b3. આ શું? c1 અને k વડે ગુણ kb1 kb1. આગળ થાય c2 kb2 c3 kb3. એટલે હવે હું સાબિત કરું d બરાબર d. આપણે એક જ છે, અલગ અલગ ને જોવામાં અલગ. તો સાબિત કરો બંને એક જ છે. જો d બરાબર d' કેટલા છે? જો d' કેટલા છે? તો કે a1 b1 c1 kb, a2 b2 c2 kb, a3 b3. શું ખ્યાલ આવે છે? અને સિમ્પલ વિસ્તરણ કરવા જશો તો બહુ લાંબુ થશે. બીજું મેં આનો કોઈ વિસ્તરણ કર્યો એ તમને શું ખ્યાલ આવશે? તો ત્રીજા કોલમમાં બબ્બે નો સરવાળો છે તેને બે ભાગ કરી નાખો. બરાબર. એટલે પહેલો અને બીજો કોલમ કેનો તે રહેશે? ત્રીજો કોલમ આવો થશે a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. બરાબર. પ્લસ ત્રીજો કોલમ આ આવશે. બે કોલમ તેના છે a1 b1 kb, a2 b2 kb, a3 b3 kb. આ કોણ આવ્યો? તો d આવી ગયો. તો d થઈ ગયા. આ કોણ આવ્યો? કહેશો મને જરા? મને વિચાર આવે છે શું થયો?
આ શું થયું જો બીજો કોલમ અને ત્રીજો કોલમ સેમ રેશિયોમાં છે ને અહીંયા શું આપ્યું છે કોલમ નંબર 3 = k ટાઈમ કોલમ નંબર 2 એટલે કે જે દિવસે આમાંથી k કોમન કાઢી લઈશ ત્યારે બંને સરખા થશે તો આનો જવાબ કેટલો આવશે 0 નંબર શું થયો d ડેશ = d આપણા માટે ખૂબ જ અગત્યની પ્રોપર્ટી છે ગુણધર્મ નંબર 6 વિસ્તરણનું સાદુરૂપ આપવા માટેની આ પ્રોપર્ટી આપણા માટે ખૂબ જ અગત્યની છે કે કોઈ પણ સંખ્યા વડે કોઈ પણ હારને કોઈ પણ સંખ્યા વડે ગુણી અન્ય હારમાં ઉમેરી દો અનુરૂપ ઘટકમાં ઉમેરી દો તો મૂલ્ય ક્યારે બદલાશે નહીં બરાબર લઈ લો સ્ક્રીનશોટ આજ ગુણધર્મ પરના દાખલા કરીએ આરામથી દાખલા થશે જો હવે યાદ શું રાખવાનું કે જ્યારે તમારી પાસે કોઈ પણ રકમ આવે પેલા જુઓ કે કોમન નીકળે છે કા બે આના સરવાળા કરવાથી કંઈક થાય છે કા કોઈ ઘટકો સરખા હોય તો બાદબાકી કરવાથી 0 થાય મેક્સિમમ 0 કરવા પ્રયત્ન કરવાનો શું કરવા પ્રયત્ન કરવાના મેક્સિમમ 0 થાય તેવા પ્રયત્નો કરવાના ધ્યાન રાખજો હારમાં ઘટકો સરખા હોય તો કોલમની બાદબાકી કરવાની કોલમમાં ઘટકો સરખા દેખાય તો હારની બાદબાકી કરવાની કેમ કે તો 0 થાય શું થાય 0 થાય તો બને તેવો 0 કરવા પ્રયત્ન કરવાના અથવા તો આખા ડેટાને સ્કેન કરો બધા કોલમના ઘટકોનો સરવાળો કરો પહેલા કોલમના બીજા કોલમ અને પછી બધા સરવાળો સરખો થાય છે તો બધાનું એડિશન કરો એ આવશે તો તમને કહીશું તમને બરાબર આપણે દાખલા લઈએ હજી ગુણધર્મ છે પણ એ થોડી વાર પછી છે બરાબર અને રિઝલ્ટ પણ આપણે એના યાદ રાખવાના છે જે ડબલઈ માટે ઘણા બધા રિઝલ્ટો આપણે યાદ રાખવાના છે નિશ્ચયમાં અને યાદ રહે જ જાય પ્રેક્ટિસ કરો એટલે 100% યાદ રહી જાય પહેલો દાખલો એકદમ સિમ્પલ લઉં છું પણ સ્વાધ્યાયનો દાખલો છે કે સાબિત કરો કે 1 1 1 x y z 1 1 1 x y z x square y square z square is equal to x minus y y minus z z minus x આ સાબિત કરો આ રિઝલ્ટ પણ યાદ રાખવાનું છે 10 મિનિટ છે આ રિઝલ્ટને પણ યાદ રાખવાનું છે કે 1x x2 1y y2 1z z2 આવે આનો જવાબ થાય x y y z z વિસ્તરણ કરવું જ ન પડે પણ દિમાગ ખુલવો જોઈએ બસ ને ભણવાની સાચી મેથડ એ છે કે પરીક્ષામાં શું પૂછાશે એનાથી યાદ રાખવાનું બરાબર એક સરસ મજાનું સ્ટેટમેન્ટ એક જગ્યાએ સાંભળ્યું હતું કે જો કંઈક ચેસ રમતા હોય છે બે જણા અમિતાભ બચ્ચનનો ડાયલોગ છે કે જો તમે જીતવા માટે રમશો તો શીખી નહીં શકો શીખવા માટે રમશો તો ચોક્કસ જીતશો જો તમે જીતવા માટે રમશો તો શીખી નહીં શકો શીખવા માટે રમશો તો ચોક્કસ જીતશો તો તમે કંઈક શીખવા માંગો છો આપણે શું કરીએ પરીક્ષામાં અગત્યનો છે એને કરીએ પણ શીખો યાર તમે શીખેલા હશો તો પરીક્ષામાં ગમે ત્યાંથી આવડશે તમને બરાબર આપણે મોસ્ટલી આ આપણો એક પ્રકારની માનસિકતા એવી થઈ છે કે માત્ર પરીક્ષામાં શું પૂછાવાનું છે એના પર ફોકસ વધારવાનું છે પણ જો તમે શીખેલા હશો તો પરીક્ષામાં ગમે ત્યાંથી આવશે યાર તમે કરી શકશો તો જો આને વિસ્તરણ કર્યા વગર સાબિત કરો કોના વગર વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાનું છે તો મને અહીંયા સ્પષ્ટ દેખાય છે કે 1 1 1 આ એક સરખા ઘટકો છે જો પેલા d લખી નાખો અહીંયા d is equal to 1 1 1 x y z x square y square z જો ધ્યાનથી મને પહેલી હારના ઘટકો એક સરખા દેખાઈ રહ્યા છે દેખાય તમને બધા તો શું કરું
તો કે પહેલી હારમાંથી બીજી હાર બાદ કરો ને બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરો, પણ 3x3 માં બે જ પ્રક્રિયા આરે થાય, ત્રણ પ્રક્રિયા આરે ન થાય. તો એમ કહેશે ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરો, બધા જેવું ન થાય. સો કેમ મને એવી ખબર પડી કે જે દિવસે હું આ બેની બાદબાકી કરીશ, અહીંથી આમ બાદબાકી કરીશ, તો 1 - 1 શું થાય? 0. અમારે x - y r ને બાદબાકી કરવાનો, તો 1 - 1 0 થાય, ઓબ્વિયસલી થાય. x - y જોઈએ છે ને, અહીંયા શું થાય? x² - y² ને એના અવયવ પડે કે નહીં બટા? x - y ને x + y. એ જ પ્રમાણે અહીંથી અહીંયા બાદ કરો તો કેટલા થાય? 1 - 1 0, z - y - z જોઈએ છે ને, શું y² - z² એના ફેક્ટર થાય y - z અને y + z. આ પ્રેક્ટિસ કરો ખ્યાલ આવી જાય. એટલે શું કરું? r નંબર અરે કોઈ કોલમ નંબર 1 ની જગ્યાએ શું કરું? કોલમ નંબર 1 માઈનસ કોલમ નંબર 2. એટલે પહેલા કોલમમાંથી બીજો કોલમ બાદ કરું. પછી શું કરું? કોલમ નંબર 2 ની જગ્યાએ શું કરું? કોલમ નંબર 2 માઈનસ કોલમ નંબર 3. પર 3x3 માં એક સાથે વધુમાં વધુ બે જ પ્રક્રિયા થાય. પછી એમ કે ત્રીજા કોલમમાંથી પહેલો કોલમ બાદ કરો, બધા 0. એવું ન થાય બેટા. એવું થાય કેમ કે જ્યારે તમે આ બેની બાદબાકી કરો તો આ 0 થઈ ગયો, આ એઝ ઇટ ઇઝ. પછી આ બેની બાદબાકી કરો તો આ 0 થઈ ગયો, આ એઝ ઇટ ઇઝ. ને પછી તો અહીંયા બાદબાકી 0 થઈ ચૂક્યો છે, તો પછી કઈ થશે? એટલે બે જ પ્રક્રિયા સાથે થાય, ત્રણ ન થાય. તો ચાલો શું કરું? કોલમ નંબર 1 ની જગ્યાએ શું કરું? કોલમ નંબર 1 ઓછા કોલમ નંબર 2. તો શું થાય? કોલમ પર પ્રક્રિયા કોલમ લખીશ. 1 માંથી 1 જાય તો 0, x ઓછા y આગળ થાય x² ઓછા y². ક્લિયર? આગળ થાય 1 માંથી 1 જાય તો 0, y માંથી z જાય તો y માઈનસ z આગળ થાય y² માઈનસ z². 1. હવે દિમાગમાં શું ખ્યાલ આવે વિચારો બધા? તો આના ફેક્ટર થાય શું થાય? x - y ને x + y. આના ફેક્ટર થાય શું થાય? x - y - z ને y + z. ફેક્ટર લખીને સમય નહીં બગાડવાનો, મનમાં રાખો કે અહીંયા ખરેખર તમે શું લખ્યું છે ખબર છે? કે x - y x + z લખ્યું છે. અહીંયા ખરેખર શું લખ્યું છે? y - z. એ સાઈડમાં લખી નાખો થોડા સમય માટે કે x². કેમ કે બધા ઘટકો લખવા જશો તો લંબાઈ બહુ વધી જશે, અને જેટલી લંબાઈ વધે એટલી આપણા માટે કંટાળાજનક થાય. આ શું થાય? આ પણ સાઈડમાં લખવાની જરૂર નથી. આટલું મનમાં તો તમે સાચવી જ રાખો બેટા. ઘણી બધી વસ્તુ આપણે મનમાં રાખતા હોઈએ છીએ, આ તો ઇન્સ્ટન્ટિયસ છે, તો તમે રાખી શકો. ક્લિયર? પણ પહેલી હાલમાં જો 0 પાસે તો બધા જ હવે 0 ને તો કોઈ પણ સંખ્યા વાળે કોણ શું ફરક પડે? તો અહીંયા x ઓછા y છે કે નહીં? તો છે ને 0 * x ઓછા y 0 થાય. તો અહીંયા x ઓછા y છે, આની પાસે પણ x ઓછા y છે, આની પાસે પણ x ઓછા y છે. એનો મતલબ પહેલા કોલમમાં બધા પાસે કોણ છે? x ઓછા y ને કોમન કાઢો. એટલે કોલમનો 1 ને કેટલા વડે ભાગો? 1/x ઓછા y. તો બીજા કોલમની તો તમને ખબર પડી ગઈ કે નહીં? અહીંયા y ઓછા z છે, અહીંયા y ઓછા z છે, આમાં y ઓછા z છે. તો કોલમ નંબર 2 માંથી કેટલા કોમન કાઢો? 1/y ઓછા z. તો હવે d શું થઈ ગયો? જો d. પહેલા કોલમમાંથી કેટલા કોમન આવ્યા? x - y. બીજામાંથી કેટલા કોમન આવ્યા? ચાલો લખો. ક્યાંથી કોમન કાઢ્યું છે? કોલમમાંથી કાઢ્યું. તો કોલમ લખીશું. બરાબર? તો અહીંયા લખો કેટલા હશે? અહીંયા 0, અહીંયા 1, અહીંયા કેટલા વધ્યા? x + z. કેટલા થાય? 0 1 x + z. અહીંયા કેટલા થાય? 0 1 y + z. 0 1 y + z. આગળ થયા 1 z z. ક્લિયર? હવે જો એક જ હાલમાં બે 0 થઈ ગયા કરી, તો અહીંથી શરૂ કરો. અહીંયા મૂકો તો 0, પછી 0 1. આ 1 શેમાં પોઝિટિવમાં કે નેગેટિવમાં આવે? તો આપણને ખબર પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ. આ શેમાં? પ્લસમાં આવે.
શેમાં પોઝિટિવમાં આવે તો શું થશે અહીંયા આ પહેલા બે નમૂના પર તેના તે જ અહીંયા શું થાય આનો વિસ્તરણ કરું અહીંયા 0 લખું તો 0 સાથે કોઈ પણ 0 થવાનું અહીંયા 0 લખું તો 0 સાથે કોઈ પણ 0 થવાનું અહીંયા કેટલા લખું 1 1 માં શું થાય આ બંને ગુણાકાર ઓછા b નો ગુણાકાર આ b નો ગુણાકાર કરતા y + z ઓછા ગુણાકાર શું થાય x + z બરાબર 1 સાથે ગુણાકાર કરો તો 1 જ હશે ઓપન કરી નાખો તો મને અહીંથી શું દેખાય z જતું દેખાય છે એક જગ્યા y હતા સોરી અહીંયા y હતા અહીંયા આ b નો ગુણાકાર y + z x + y અહીંથી મને શું જતું દેખાવાનું y જતા દેખાય જો તો શું વધ્યું z - x તો આન્સર આવી ગયો માની લો કે તમને MCQ માં આવું પૂછી નાખ્યું 1 2 4 1 5 25 1 8 65 તો આનું સાદું હો તમને આવડું જો આકડા છે 1 હવે હારમાં હોય કે સ્તંભમાં કોઈ ફરક પડે આ શું છે 1x x2 1y y2 1z z2 છે ને કોના જેવું થયું x y z x ઓછા y y ઓછા z z ઓછા x x બરાબર છે x ઓછા y y ઓછા z and z ઓછા x સીધો જવાબ છે કે આ x થઈ ગયા આ y થઈ ગયા આ z થઈ ગયા હારને અહીંયા r માં આપ્યું એ કોલમમાં લખ્યું છે બરાબર તો મારે સિમ્પ્લિફિકેશન કરવાના જવું પડે કેટલા વધે આગળ વધ્યા -3 આગળ વધ્યા -3 આગળ વધ્યા 6 3 3 9 9 6 સીધો જવાબ ખ્યાલ આવે કે નહીં એટલે આ બધું રિઝલ્ટ ને તમારે તો યાદ રાખવાના છે એક વાર સ્ક્રીનશોટ લઈ લો આપણો સમય પૂરો થઈ જશે આ દાખલાને તમે મિત્રો વારંવાર 4 થી 5 વાર ભલે આવડી જાય તો પ્રેક્ટિસ કરો બોલી પ્રેક્ટિસ કરજો જેને સમજાવું છે તે રીતે પ્રેક્ટિસ કરજો બરાબર જે રીતે આને સમજાવું છે